એ પત્રી હુઈ જાતો હતો રાત્રે આયા હું ઝોલા ખા એક તો બીક લાગતી હોય ને એ ગજુભાઈ હું ઝોલા ખાય ઓલા ચંદુ ચોટલી મારી ઊંઘ બગાડી રાતના સપનામાં તો સપનામાં ઈ આવે મને તો બહુ બીક લાગે બીક મને લાગે હુંય નથી હૂતો હું કરવું પણ હવે બોલો મારા રે મને એમ કે તીખા દાદા પાસે કાંઈ હશે નહીં એવી શક્તિ તો કઈ ક્યાંક સોટલીમાંથી જ મોટો સોટલો કાઢ્યો સંધુ સોટલી હા મેં કીધું મસ્તી કરતા હશે સંધુ સોટલી તો અને આમ જો ગામમાં બધાય બી ગયેલા છે એટલે હવે જો મેં તો વિચાર કરી લીધો પત્રી કે હું તો હમણે ઘરે જઈને ઠેલા પેક કરીને મારા મામાને ઘરે વહી જાઉં છું એ ના ગજુભાઈ આ સંડુ સોટીને યાદ કોઈએ કર્યો ત્યાં તો અહીંયા થામુકાનો આવી ગયો પજરી એ પજરી બી ગયો હું તો હવે કરવું હું એને જ ખબર પડતી ગજુભાઈ એ છે કામ કરવી ઘરે લઈ જવી હા હુલેવા બબડાવે છો ભાઈ ખોદ અરે પણ હુલેવા હું કામ છે તારે ભાઈ શી એ તારો બોલો છે ને અંદર ફફડાવતો નહીં હવે કાય નથી ક્યાંય જવાનું બહાર તારા અંદર જવાનું છે ભાઈ શી એ એલા સી કરવો તો અંદર ખીલી લે સારો મનો ક્યાંય તારે બહાર નીકળવાનું નથી આ તને ખોલવાનો જ નથી બહાર ખોલી દઉં ને તો તું મને ઉલટો હેરાન કરે છો બહુ દાંત તો કાઢે છે પણ દેખાતું તો નથી હે સંધુ સોટલી પાછો છે એવો ને ક્યાંક તું મારા માલિક ને હેરાન કરે છે એટલે હું તને મારું છું જો મારો માલિક જે કહે છે ઈ તું કરીશ ભાભી તમારા માલિક ને કાંઈ નહીં પગમાં પડી જાય છે અમને રાવા છે નિઠિયા હા એ ગામડેલી છે ને 3 ફોન આવી ગયા છે 3 ફોન છે ને એ આપડા બે ના વેહવાલના વાહ મોટા વાહ અને પણ હે મિઠિયા હા હવે ગામડામાં તને કાંઈ આમ એટલે હા ઈ વાત હાચી હો ગામડામાં મોટી ઉંમર ના હોય ઘડિયા ને એવું બધું પહેરે તો હા એટલે આને નો લઈ જવાય ઓય બાપા એટલે પણ તું મને શું કરવા મારે છો એ મારે જ ને આને નો લઈ જાવ એમ થોડું કહેવાય લઈ જઈશું હો તને હા ભાઈ લઈ જઈશું આમ જો ને સાનું માનું બેહવાનું કોઈને મારવાનું નહીં હા હાય ઓય બાપા અત્યારમાં ક્યાંથી આવ્યું ઓય બાપા હે એ ઉના દાદા કેમ આયા લપાઈને બેઠા લપાને બેહે ને અત્યારમાં મારા ઘરે આવ્યું મોટું ખબર સંતુ સોટલું એ સંધુ સોટલીનું નામ લ્યો માં હા પણ મારા ઘરે આવ્યું અત્યારના પરમાં અરે હવારે અમને મળ્યું તું અમે તો ભાગી ગયા બીન તો શું કરવું તમને મળ્યું તું હા એ દાંત શું કાઢો તમે એ ઉના દાદા તમારો ભાઈ એ લે ઓય બાપા
ઓય બાપા એ સંધુ સોટલી તું એને હું કરવા મારે છો? હવે ઈ તો ગાંડો છે, તું એ ગાંડો છો. ઓય બાપા, અરે પણ તું મને હું કરવા મારે છો? એ તેને ગાંડો કીધો ને એટલે તને મારે. અને આમ જો ઓલો કપડા કેવા પહેરીને આવ્યો ભાભલાના, એટલે એને મારે છે. એટલે મારા લુગડા પહેરીને ક્યાં એની સામે ગયો? ઓય બાપા, ઓય બાપા. એ આમ ઘર ભેગો થાને જા ઘરે વયો જા. હું નહીં જાઉં. હવે ઘરે વયો જા ને. લે મારે છે ને આ ગાડાને કોઈ બહાર કાઢ્યો હશે. હું નહીં જાઉં. ઓય બાપા. લે ખા. ઈ ગાંડો માર ખાવાને લાયક જ છે, આખા ગામને હેરાન કરે. ભાઈ એમ ને ઈ પાછો બાંધશે નહીં, અલે જ કર્યા કરશે ને મારે જ ખાધા કરશે. ઈ વયો જાય તો સારું. ઓય બાપા. હાલે હાલે. આ ગાંડિયો સમજતો નથી. એ સાંભળ, અહીંયા જો. પેલા કેટલા માર ખાધા તોય નો ગયો. તેને શું કીધું તું? વયો ગયો મેં તો. એમ કીધું કે તારા સોણામાં તારે જવાઈ ગયું તું. જા. હાલ 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 હાલ. એ ભાગી ગયો. ભાગ્યો. હા, લે હું મારા ભાઈને પકડતો હો. હવે પાછું હવે પૂરી દો. ભાઈ ઈ તો ભાગી ગયો. ઈ થોડો કોઈના હાથમાં આવે. તો હવે હવે હું અમે ભાગવી, અમે તો નક્કી કર્યું, અમે જો રિક્ષાવાળાને બોલાવા જાવી છીએ. ઘરે બિસ્તરા પોટલા બાંધીને હું મારા મામાને ઘરે વયો જાઉં છું. એ ક્યાંય જવું નથી. આમ કાકાનો પ્લાન કાઢો ને. એ બધું રેને રાત રમત બધી પૂતળામાં જ છે. સમજા ઓલી સોટલી વાળીમાં કાકાનો પ્લાન કરો. આપણે છે ને હાલો નોખી મીટિંગ કરી. હાલો આયા કોક ભાળી જાહે ને કોક સાંભળી જાહે. હાલો હે મીઠિયા, હા. આ સંધુ સોટલીને ઓલાને વાહે મોકલ્યા છે, એને માર્યા તા છે ને? અરે માર્યા તો હોય ને, આપણું કામ કરવા તો આવ્યો છે. હુકમ મેરે માલિક. એ હવે છે ને સંધુ સોટલી, હવે તારો કાંઈ હમણાં કામ નથી. હવે તું છે ને ઘડીક આરામ કર જા. હો, અને આમ જો હું કહું ને એટલે પ્રગટ થઈ જાય છે. જેવી માલિક તમારી આજ્ઞા. હવે છે ને, હવે આને આપણે છે ને હાંસવાનો હાસો અને પડે. નવરાવાનો છે. હો, આ તો નવરાઈ નાખું પેલા. આય એ ઈ થાકીને આવેલા છે, ઘડીક રમાડવી ને. નવરાઈને કે આરામ કરાય ને પછી. આય. એ સંધુ મારો ડાયો પાટલે બેસી નાયો, અરે પાટલો જો ખસી અને સંધુ આવ્યો હસી. હવે જો તને છે ને રોજ તને નવરાઈશું. હો, હે તારે ઘોડો ઘોડો રમવું છે. હે લે હવે છે ને હા. આને ઘોડો ઘોડો રમાય. હું લે લે આ બેહર દે મારી માથે. આહા. એ ઓય બાપ, એલા પણ ના મોટિયા શું કરે છો? અરે પણ મેં તને એને બેહારવાનું કીધું, તને બેહારવાનું કીધું. પણ મને એમ થી ડગડગ નહીં બેહે કે એટલે. હારું હાલ. એ ચલ મોરા ઘોડા ટીક ટીક ટીક, ચલ મેરા ઘોડા ટીક ટીક ટીક. એ મોટિયા ઉભા થા હવે થાકી ગયો ઈ. આહા. હવે છે ને હા. હવે આને છે ને ઘડીક હવે આને હુરાઈ દેવી. આમ હા, જો હા. હવે ઘડીક તો હુઈ જાય. હો જો ઊંઘ નહીં આવે. અરે હું આલા ગાઈશ. હો હાલ જો ઉલુલુલુલુ આલા આલા એલે માલુક કુનમન તોટલી. લે હવે છે ને તું હુઈ જાય. હો હા, હુરાઈ દે હાલો. અને તને આમ જો રોજ હારું હારું ખવડાવીશ. હો અને એમી હારું હારું ખાવું. તું સો ને તા સુધી તો. હો આ હુઈ જા ગલું, હુઈ જા. હુઈ ગયો છે. હવે મોટિયા આપણે ઘડીક આરામ કરીએ. એલા છોકરો હું સાના મના બેઠા આમથા મીટિંગ કરવાની છે. કાંક વિચાર કરો વિચાર. સંધુ સોટલીનું આમ નામ તો આપણે ક્યાં સુધી રહેશું? આ તમે તો બે ઠીક છો, પણ આમ જોવો મારે કેવા પહેરવા પડે. મારા હગાવાલા આવ્યો હોય ને તો મારે ખરાબ દેખાય. એટલે કાંક તમે વિચાર કરીને કાંક પ્લાન કાઢો એવો કાંક. એ એમાં પ્લાન ન કરવાનો હોય. ઈ સંધુ સોટલી લઈને ભોમાં ભંડારી દેવી. જા તો જા તું. એટલે એમ એકલો ને આપણે ત્રણેય જાવી. જા હવે આમ જોવો એને તો આપણે 100 જણા હોવી ને તોય નો પોગી શકવી. ઈ હા. સંધુ સોટલી પાસે શક્તિ તેટલી છે રે ભાઈ. તારે ઈ તો ઘડીક વાર ઠપ ટકાનું ઉયું છે ને ઠપ ટકાનું હમે આવે. એમ નો મેળાવ કાંક એવો પ્લાન કરો એવો કાંક. હા આપણે છે ને સંધુ સોટલી ને અને તીખા દાદા ને બાધે નથી પોગી શકવાના. હા
અને પ્લાન તો શું કરવો આ જો મારી પાસે એક મસ્ત પ્લાન છે. એ વાહ ભાઈ વાહ, મેળ પડી જાય હો. હાલો તારે. એ હાલો. હાલો ઈ કરવા જેવું. હા હા હાલો. એ ઉઈ ગયેલા છે. પામા સંધુ સોટલી તો ક્યાંય બતાતો નથી. એ સંજુ સોટલી અહીંયા ખોયામાં ખોયો તું પાડી લે. છોડ જલ્દી. એ મેક્યા હા, ઉભો થા હું છું. આમ જો ને મને તો ખબર જ હતી કે આ સંધુ સોટલીને સોરવા આવવાના હતા, પણ હું સંધુ સોટલીને થોડો રેડો મૂકું. એ સંધુ સોટલી, હવે આમ જો, તને સોરવા આવ્યા થા, તું હવે તારું અસલી રૂપ પ્રગટ કર. સંધુ સોટલી કોની પાસે? મારી પાસે. હવે કાચને જલ્દી હુકમ કરવાનું કે હુકમ કરવાનું. એ હુકમ કર, અમારું બધું સાંભળ. છે અંદર છે. એ! અરે આમાં તો ઓશિકું છે. સંધુ સોટલી ક્યાં છે? ઓય બાપા.